હેલો ફ્રેન્ડ્સ, કિસ ટિફિન રેસિપીમાં આજે હું તમને એકદમ હેલ્ધી અને એકદમ ફટાફટ થાય તેવી એક નવીન રેસિપી જણાવીશ. તે માટે થઈને એક બાઉલ મગની મોગર દાળ લેવાની રહેશે. આ દાળને રાત્રે પાણીમાં પલાળીને રાખવાની રહેશે. તે પછી એક મિક્સી જાર લઈશું. આ મિક્સી જારમાં આ મગની મોગર દાળને આપણે એડ કરી દઈશું. તે પછી 2 કળી લસણ એડ કરીશું, એક લીલું મરચું એડ કરીશું ને તે પછી થોડુંક આદું એડ કરીશું, થોડુંક પાણી રેડીશું ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું આપણે ક્રશ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો, બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, તે રીતનું આપણા બેટર બનાવવાનું રહેશે. ને હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું. એક બાઉલ લઈશું, તેમાં આપણા બેટર એડ કરી દઈશું. તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, તેને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે એકદમ યમી ડીશ બનાવીએ. તે પછી આપણી આ જે પ્લેટ જે છે તે ગરમ થઈ જાય તે પછી આપણે આ બેટર એડ કરીશું. આ રીતના સ્પ્રેડ કરી દેવાનું રહેશે. ને હવે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને 4 થી 5 મિનિટ માટે થઈને થવા દઈશું. ફ્રેન્ડ્સ, 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા જે મસ્ત બેઝ જે છે તે રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તે પછી આની ઉપર આપણે પિઝા સોસ એડ કરી દઈશું. તમારે જો પિઝા સોસ એડ ન કરવો હોય તો તમે કેચઅપ પણ સ્પ્રેડ કરી શકો છો. તે પછી આપણે મકાઈ એડ કરીશું. તે પછી આપણે ચીઝ સ્પ્રિંકલ કરી દઈશું. તમે આમાં ગમે તે ચીઝ એડ કરી શકો છો. મોઝેરેલા ચીઝ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. આ ડ્યુરેશનમાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની રહેશે. તે પછી આપણે ઓરેગાનો એડ કરીશું. તે પછી ચીલી ફ્લેક્સ એડ કરીશું ને હવે આપણે આને ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, અપ્રોક્સ 1 થી 2 મિનિટ પછી વાવ, તમે જોઈ શકો છો આપણા મસ્ત મગની દાળ પિઝા બાઇટ્સ રેડી છે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, બાળકોને જનરલી પિઝા ખૂબ જ પસંદ હોય છે, તો તમે આવી રીતે તમે પિઝા બાઇટ્સ બનાવશો તો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા કેટલા મસ્ત આ મગની દાળ પિઝા બાઇટ્સ રેડી છે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે બીજા બધા કાઢવાના રહેશે. ફ્રેન્ડ્સ, આપણા એકદમ યમી અને એકદમ હેલ્ધી મગની દાળના પિઝા બાઇટ્સ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. બસ હવે આપણે આને લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણા એકદમ યમી અને એકદમ ટેસ્ટી મગની દાળના પિઝા બાઇટ્સ રેડી છે. તમે જોઈ શકો છો, જોઈને જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને આની જોડે આપણે મસ્ત ડ્રાય ફ્રૂટ સર્વ કરી દઈશું.